वडोदरा शहर के अनखोल गांव में ड्रेनेज चैम्बर में उतरने के दौरान जहरीली गैस से 2 कर्मचारियों की मौत हो गई थी और अब इस मामले पुलिस ने बयान दिया है। बड़ौदा शहर के पास अनखोल गांव की सीमा में ड्रेनेज लाइन के चैम्बर में उतरने के दौरान 2 कर्मचारियों की दर्दनाक मौत का मामला सामने आया है। ये घटना पिछले शनिवार की है, जिसकी शिकायत वरनामा पुलिस थाने में दर्ज की गई है। इस मामले पुलिस ने कार्रवाई में मिली जानकारी साझा की। गत तारीख 13/2/2026 रोज वर्णामा पोलीस स्टेशन विस्ताરના ખાટંબા જે ગામે છે ત્યાં એક ગટર પાઇપલાઇનનું કામગીરી જે ચાલતી હતી એ દરમિયાન એ પાઇપલાઇનમાં કંઈક ઇસ્યુ આવતા ત્યાં બે જે વર્કરો હતા એમાં રિપેરિંગ કરવા માટે અંદર ઉતર્યા હતા, જેમાં ગેસ ગળતર થવાના કારણે એ બંનેના મૃત્યુ થયા હતા, જેને ધ્યાને રાખીને તારીખ 15/2/2026 રોજ વર્ણામા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। બીએનએસ અને એટ્રોસિટી અને મેન્યુઅલ સ્કેવેન્જિંગની અલગ અલગ કલમો અંતર્ગત આમાં જે આરોપી જે છે એ બે જે છે જયંતિ સુપર કન્સ્ટ્રક્શન જે કંપની હતી એ અને ગ્રીસવા ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડ જે કંપની હતી, બંને કંપનીના જે પ્રોપરાઇટર છે, માલિકો છે, એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે।